રાષ્ટ્રીય અધિવેશન CWC કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આ વખતે ગુજરાતમાં થઈ રહી છે। રાહુલ ગાંધી પણ હમણાં આવીને જ ગયા અને રાહુલ ગાંધી જ્યારે આવીને ગયા હતા ત્યારે તેમણે ઘોડા ગધેડા એની સાથે સાથે કયા લગ્નમાં નાચવાવાળા ઘોડા છે અને કયા રેસના ઘોડા છે એની વાત કરી, સિંહને સાંકળથી બાંધી રાખવાની વાત કરી, ઘણી બધી વાત કરી હતી। પણ એ બધી જ વાતો જ હોય એવું લાગી રહ્યું છે ને આવું અમે નથી કહી રહ્યા, કોંગ્રેસના કાર્યકરો જ કહી રહ્યા છે। કારણ કે રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે અને રાષ્ટ્રીય અધિવેશનની જવાબદારી એવા લોકોને સોંપાઈ છે જે ફૂટેલી કારતૂસ છે। આવું કોંગ્રેસના કાર્યકર્તા કહી રહ્યા છે, બળાપો ઠાલવી રહ્યા છે સોશિયલ મીડિયા પર। શું કહી રહ્યા છે એ જુઓ। દુઃખ એ બાબતનું છે કે 17 કમિટીઓ બનાવવામાં આવી, એમાં જે ફૂટી ગયેલી કારતૂસો છે જેનું કોઈ અસ્તિત્વ એમના વોર્ડમાં, એમની વિધાનસભામાં, એમના લોકસભામાં નથી, એવી ફૂટી ગયેલી કારતૂસોના નામ આજે 17 કમિટીઓમાં છે। જેમનાથી શેકેલો પાપડ પણ ના ભાગે, જેમનાથી કઈ જ ના થાય, એક વોટ ના અપાવી શકે એવી ફાટી ગયેલી ફૂટી ગયેલી કારતૂસોની 17 ની કમિટીમાં નામ હોય ત્યારે દુઃખની લાગણી અનુભવું છું। મનીષ મારી સાથે છે, ચર્ચા કરીએ। મનીષ, હમણાં જ રાહુલ ગાંધી આવ્યા, મેં જેમ પહેલા કહ્યું ઘણી બધી વાતો કરી કે કોંગ્રેસને જે પણ ગદ્દારો છે એમની સફાઈ કરવી છે, આ છે તે છે, અને કદાચ કેટલાક નામ એ છે કે એવા છે કે જે તો સર્વવિદિત છે, કદાચ સામાન્ય જનતા પણ જાણે છે, પણ રાષ્ટ્રીય અધિવેશન થવાનું હોય અને કાર્યકર્તાઓ જો બળાપો કાઢતા હોય કે અમને ખાલી આંદોલન કરવા માટે જ રાખ્યા છે, અમને દંડા ખાવા માટે જ રાખ્યા છે, ફોટા પડાવવા માટે તો એ ફૂટેલી બંદૂકો છે જ, જે હંમેશાથી એ ફૂટેલી કારતૂસો નુકસાન કરતી આવી છે। જો રાહુલ ગાંધી આવીને આટલું બધું કહીને જતા હોય તો પછી આ બળાપો ન થવો જોઈએ, કંઈક સૂચવે છે। બિલકુલ, કારણ કે નુપુર, આપણે જોયું છે કે આ પહેલીવાર અધિવેશન લગભગ 64 વર્ષ પછી આ ગુજરાતમાં અધિવેશન મળવા જઈ રહ્યું છે। 64 વર્ષ થઈ રહ્યા છે ગુજરાતમાં કોઈ રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન ગુજરાતમાં મળતું હોય। પરંતુ મારે બે વાત તમને યાદ દેવડાવી છે। બે ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતાઓ, અત્યારે પૂર્વ છે, ભારતીય જનતા પાર્ટીનું શરણ લઈ લીધું છે એમણે, પણ બંને નેતાઓના એક નિવેદનને યાદ કરવા જરૂરી છે। એક નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં ચંડાળ ચોકડી કામ કરે છે, એ 4 ચોકડીઓની આસપાસ આખી કોંગ્રેસ ફરે છે। બીજા એક નેતાએ કહ્યું હતું કે જેમ કૌરવોએ યુદ્ધમાં અભિમન્યુની સામે 7 કોઠા રાખ્યા હતા, એવી રીતે અહીંયા પણ એક 7 કોઠા છે। કોઈ અભિમન્યુને નીકળવું હોય તો માત્ર મોત છે એના સામે, કારણ કે અહીંયા બધા જ લોકો એક પછી એક લાઈન લગાવીને ઊભા છે। આ પ્રકારની વાતો કોંગ્રેસના નેતાઓના મોઢે સાંભળી છે। પરંતુ બધાની વચ્ચે રાહુલ ગાંધી જ્યારે સંસદમાં પહેલી વાર કોંગ્રેસના સારા પ્રદર્શન પછી લોકસભામાં બોલવા ઊભા થયા તો તેમણે કહ્યું હતું કે 2027માં ગુજરાતમાં જીતી બતાવીશું। અને એ વખતથી લઈને અત્યાર સુધીમાં ગુજરાત કોંગ્રેસમાં જે ગતિવિધિઓ જોવા મળી રહી છે, આંદોલનના નામે, કોઈ પણ જાતના જ્યારે કાર્યક્રમોના નામે કોંગ્રેસ માત્ર ને માત્ર શિથિલ અવસ્થામાં રહે છે। અને એ જ માત્ર કારણ હતું કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે નેતાઓ સેટિંગ પાડે છે। અને આ વાત ઘણા બધા નેતાઓ અલગ રીતે પણ લીધી, જેમાં ગદ્દારીનો મુદ્દો જોડવામાં આવ્યો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર રાહુલ ગાંધીને વિશ્વાસ નથી, જે તે વાતો કરે, પરંતુ આ વાત સચ્ચાઈ હતી। ગુજરાતના તમામ લોકો પણ જાણે છે, કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે કે કઈ રીતે કોઈ રાષ્ટ્રીય મુદ્દો હોય, ગુજરાતથી ઉપડતો હોય, કેવા મુદ્દાઓ પર ક્યારે બોલવું છે। એ ઘણા બધા નેતાઓને આપણે જ્યારે ફોન કરતા હોય ત્યારે એમના મોઢા સિવાય જતા હોય છે, આપણને ખબર છે। મને છોડી દો એવું કહેનારા નેતાઓ પણ આપણે રોજ કેટલાય નેતાઓને ઓળખીએ છીએ નુપુર, અને એ જ વસ્તુ બતાવે છે જ્યારે કોઈ રાષ્ટ્રીય પાર્ટીનો નેતા છે, પ્રવક્તા છે, અને જ્યારે એમ કહે છે કે મને આ મુદ્દે છોડી દો, એનો મતલબ એ થાય છે કે એ પોતે ક્યાંક ને ક્યાંક એમાં બોલવા નથી માંગતા, એની પાછળ પોતાની પૂંછડી દબાયેલી છે। અને આ જ બધી પરિસ્થિતિઓ છે જે ગુજરાત કોંગ્રેસને બહાર આવવા માટે રાહુલ ગાંધીએ જે આહવાન કર્યું છે, રાહુલ ગાંધી જેટલી પણ મહેનત કરી લે, પરંતુ 27 પહેલા જે ગદ્દારો અને પાર્ટીના વફાદારોને અલગ નહીં પાડવામાં આવે તો પાર્ટી એની જ રહેશે। બિલકુલ, અને કોંગ્રેસની પરિસ્થિતિમાં કેટલો ફરક આવશે આવનારો સમય બતાવશે।